હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને તમારો ભાઈ થઈ ગયો છે નાઈ ધોઈને તૈયાર, મસ્ત રીતે જમી લીધું છે અને ઘડિયાળ બી આપી દીધી છે। તમારા ભાભીએ ગિફ્ટમાં આપી છે, પણ હવે મારે લાવી છે બીજી ઘડિયાળ। શીખા મને ચારે બીજી ઘડિયાળ ગિફ્ટમાં આપે છે। હું વેટિંગ કરી રહ્યો છું કે મારું વેટિંગ રહી જાય। પગાર આવે લાલો એવું છે? ઓકે, ચલો તમારા ભાભીનો પગાર આવશે તો આ ભાભી મને મસ્ત ઘડિયાળ લઈ આવશે। તો થઈ ગયા છે રેડી અને આજે અમે જવાના છે રોજની જેમ શૂટ કરવા માટે। શું કહે, કોમ બી થોડું વધારે જ છે તો ચલો રેડી થઈ ગયા। દેખો વ્હાઈટ ટુ વ્હાઈટ। હા તો તારે આપણું કોઈક ડાયલોગ હતો ને, તારા જેવા કપડા મારા। હા, ચૂંટલી શું ભરે હે યાર? શું બરાબર? સેમ બેરી ચૂંટલી બરાબર? એમ કે કીધું ગોડી ના હાલ તો તે કીધું તો હાલતા કીધું કેટલી વાર। તો ચાલો મિત્રો આપણે જઈએ બજારમાં અને આવડા નાના સ્પ્રે કોણ ના હોય? દેખો વ્હાઈટ તો એને સ્પ્રે બી લાવી દીધા એ, બોલો અલગ બહુ સ્મેલ સારી છે, સ્મેલ સારી છે। અમને એકચ્યુઅલીમાં ગિફ્ટમાં જ મળેલા છે બરોબર, અમે બી લાવેલા નહીં। કંપની કઈ ખબર હોય ને? કંપનીનું નામ શું ખબર? બ્લા બ્લુ બ્લીસ ખબર લખેલું હોય? બ્લા બ્લી બ્લુ। હા, આ સ્પ્રેની કંપનીનું નામ શું ખબર? જો ખાલી જો હા બ્લા બ્લી બ્લુ એનું આખું કોમ્બો આવે, કંઈક 7 કે 8 કે 10 આજુબાજુનો કોમ્બો આવે, અલગ અલગ ફ્રેગનેન્સનો કોમ્બો આવે છે। સારી સ્મેલ, સારી એકદમ પ્રોફેશનલ છે। તો ચલો નીકળીએ આપણે। તો ફાઇનલી મિત્રો શૂટ કરવાનું તો આ દુકાનમાં હતું, આ દુકાનમાં તો સોરી આ સલૂનમાં હતું। દેખો એ બ્રાન્ડ બ્યુટી સલૂનના અંદર દેખો શૂટ હતું, આખું શૂટ કમ્પ્લીટ પતી ગયું છે અને એમના અંદર હાલ ઓફર છે। શું કહેવું? હાલ નહીં ઓફર, પણ 2-3 દિવસ પછી ઓફર ચાલુ થાય છે સ્પેશિયલ બહેનો માટે। ઓફર કહી દેજે। 199 કોઈ પણ એક સર્વિસ, 199 કોઈ પણ એક સર્વિસ, આઈબ્રો હોય કે બધી કઈ આઈબ્રો ફ્રી છે। ઓકે, આઈબ્રો ફ્રી ને એના સિવાય બીજી બધી સર્વિસ 199 કોઈ પણ એક અને 999 ના અંદર કંઈક સર્વિસ 999 ની સર્વિસ કરાવો ને તમને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ આવશે। હા, સરપ્રાઈઝ ગિફ્ટ સારી મળશે, એકદમ તમારા કામ આવે એવી મળશે। તો કોઈ બી મારી બહેનોનું રક્ષાબંધન ઉપર જો તૈયાર થવું હોય, એકદમ બજેટમાં ફ્રીમાં ગિફ્ટ સારી સરપ્રાઈઝ લેવી હોય તો બ્રાન્ડ બ્યુટી સલૂનમાં આવી જજો। એ આ બેન તમને જોવા મળી જાય છે, આ ઊંધા ફરીને ઊભા રહ્યા આમ થાકો આજ તમને જોવા મળી જાય બરાબર। અને એનું એડ્રેસ છે દેખો, આ સિટી લાઇટ રોડ એ, આ સંજય ચોક એ, સંજય ચોકથી ડાયરેક્ટ તમને આર્યું સલૂન દેખાય બરાબર, આ બ્રાન્ડ બ્યુટી સલૂન। ઓકે, તો ચલો ભાઈ શૂટ આપણું પતી ગયું છે, આપણે જઈએ નીચે। ત્યાંથી નીકળી ગયા, આવી ગયા ક્યાં આગળ? દૂધ લેવા આવી ગયા છીએ ભાઈના ત્યાં આગળ। અમે તો ભૂખ લાગી લે હા ખાઈ ના હું ઉતવાળું રોટલી ખાધી જ નહીં, એટલું મોડું થતું હતું, ખાલી 2 રોટલી ખાધી। હું 2 રોટલી ખાધી, આ માણસ છે ને 3-4 રોટલી તો આ માણસ ખાઈ ગયા। હા સાચી વાત। તો ચાલો ભાઈ દૂધ લઈ લઈએ। હવે તમારા ભાભીને ભૂખ લાગી એટલે ફરાળી પોણીપુરી ખાવા આવી ગયા છો। જઈએ અહીંયા મણીલાલમાં। પહેલી વાર જાય ને? તો મારી પહેલી વાર જઈને હું લગભગ 1 થી 2 વાર જેલો, એનાથી વધારે નહીં જેલો। તો ચલો ફરાળીની રીલ જોઈ છે, કીધું હોય મળે પોણીપુરી તો ચાખી લઈએ જેવી બનાવે ભાઈ। ફાઇનલી મણીલાલની શું છે, દહીંપુરી છે કેવું? દહીંપુરી નહીં, કોઈક આઈટમ અલગ મંગાવી છે। દેખો એક હારી મંગાવી છે ફરાળી દહીં વડા અને એક હારી ફરાળી ઇડલી ચાટ, 2 આઈટમે હારી। શું કહેવાનું થાય? સારો ટેસ્ટ। ચલો બતાવી દઈએ, દેખાવમાં મસ્ત લાગે। તો ભાઈ અહીંયા ફાઇનલી બજારમાં દેખો સવિતાબેન માટે શેકણીની ડાબડી લેવા માટે, જેમ કે એને ડાબડી શેકણીની પડી ગઈ છે। ચો પડી ગઈ, હું એના મોઢે જ તમને કહેવરાયો બરાબર। તો ભાઈના એ આવી ગયા અને આ શું લેવા મોડી બીજું શિકાર। તો ચલો આ લઈ લઈએ અને આ લઈ અને નીકળીએ ઘરે। બજારમાં કોમ પટાપટે મોડું થઈ ગયું, અંધારું। ખાસા ટાઈમથી તમારા ભાભી યાર પાટલા હોતી હતી, હવે મળ્યા? હવે મને મળ્યા પાટલા હવે સેમ ટુ સેમ જ મને જોઈતા હતા। જો રાતના બહાર દેખોય નહીં, બા ગ્રે કલરના ના બ્લેક જ છે તો દેખો હવે મળ્યા આ સિંગલ હાથમાં પહેરવા માટે। અને જો તમારે લેવા હોય ભાઈ કોમેન્ટમાં જ કરજો ખાસ, જો લેવા હોય તો આ દેખો આ કોમ્પ્લેક્સ છે પતી ગયા, છેલ્લો પીસ જ હતો ભાઈ। ચાલો કંઈ વાંધો નહીં। ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે। સવિતાબેન દેખો વિક્રમ ઠાકોરનું પિક્ચર દેખ્યા બેઠા હે। સવિતાબેન માટે ગિફ્ટ લાવી। સવિતાબેન તમારી જે પહેલા ડાબડી હતી એ ક્યાં ગઈ? ક્યાં ગઈ?
ઓકે હાય તો ભાઈ ચાલો ઘરે આવી ગયા છે મેડમના દેખો અરે કાળા પાટલા હા બપોરે મસ્ત હતી ને પોણીપુરી હા? અરે હું આમ ચાટ ને એ બધું સારું હતું મણીલાલ ની પોણી શું કહેવાય ચાટ ને એ બધું ખાધું પણ ખરેખર ટેસ્ટ સારો હતો જો કોઈ તમારો કોઈ ઉપવાસ હોય ને તો એકવાર તેઓ જવરાય ખાવા માટે એટલો સ્પાઇસી જેવો કશું નહોતો પણ આમ કે ખાવા માટે એમ ચાલે એવો ટેસ્ટ સારો હતો હે હા તો ચલો ભાઈ આવી ગયા ઘરે મસ્ત હાથ પગ ધોઈ દઈએ મોઢું પગ ધોઈ દઈએ પછી જમી લઈએ અને જમતા જમતા તમને મળું એ આબુ કે નહીં આબુ બોલ મને એને પૂછી તમે કેટલી રોટલી ખાઓ મેં કીધું 3 રોટલી તમારે પરાઠો ખાવાનો હું ઉભે ખાવાનો મેં ફરીથી લોટ બાંધવો પડે એટલે હવે જઈએ ખીજાઈ વાત કુલ્યા ઓય આબુ કે નહીં આબુ એક વાર આબુ કે નહીં આબુ એક વાર આબુ કે નહીં આબુ શું થયું કાવું બંધાકી ભાઈ વાત કહો એટલે એ આ તો ચાલુ બ્લોગમાં ડિસ્ટર્બ કરે મને શું થયું તું મને શું પૂછવા આવી હતી કેટલી રોટલી ખાવા તારા અડધી લોટ બાંધવા પડે નથી શું કી જાય જઈ એક કામ કર હેડ નારી એક રોટલી જ હું ખાયો અલા બોલો ખબર પડે આટો ના અમારે એક હેડ એક કામ કર બોધ ભરાડ બોલો સીધી આ તો મારે એક જ રોટલી ખાવી એમ કહું આ તો વચ્ચે ફેંકી દે હા આ તો રોટલી ઘણી ઘણી બનાવે તો પણ વધારે તો હું કામનું બગાડવાનું રોટલી ઘણી ઘણી બનાવે ઓવે ઘણી હા મેં કહા લાડ એ લાડ લાડ હા ફોન વાગે ફોન ઉપાડી દઈએ સવિતા બેન તો ભાઈ ફાઇનલી જમવા બેસી ગયા છીએ જમવામાં દેખો પાપડનું શાક બનાવીએ રોટલી બનાવીએ શું કેવું ના બસ થઈ ગયું મારા સવિતા બેન માટે જ બનાવ્યો સવિતા બેન માટે હા બે માટે જ પાપડનું શાક બનાવ્યું મેડમને પાપડનું શાક ભાવતું નહીં એમના માટે સ્પેશિયલ આલુ પરોઠા બનાવીએ શું કહેવું હે ભાઈ પાપડનું શાક પહેલાં આપણે ખૂબ બનતું ના ઘેર પહેલાં અમારા ઘેર પાપડનું શાક ઘણું બધું બનતું હમણાંથી ઓછું પણ હમણાં તો ઘણો 3-4 મહિને એકવાર બને તો બને નકર વધારે ટાઈમ બી જતો રહે બાકી પાપડનું શાક મને વધારે ભાવે કોને ભાવે ખાલી કોમેડી હા એના નહીં ભાવતું બાકી મને તો જબ્બર ભાવે હાલ ભૂખ બી એટલી ખતરનાક લાગી ને હું એમ જ વિચારતો કે સેવ ટમાટર શાક હોત આ સેવ ટમાટરથી વધારે મને યાદ નહોતું કીધું પાપડનું એટલે એકદમ વધારે મજા આવશે ખાવાની તો ચલો ફટાફટ પેટ ભરીને ખાઈ લઈએ થોડી આપણે જગ્યા રાખવાની થાય કારણ કે જો આલુ પરોઠો બને છે અમુક માણસોના અંદરથી ભાગ પડાવવાનું થાય હા બટાકા સોલાય એવું છે કંઈ વાંધો નહીં ચલો તો ફાઇનલી મેડમ બેસી ગયા છે જમવા માટે તારક મહેતા જોઈ છે અને દેખો આલુ પરોઠા કેટલા બધા બનાવ્યા હા ખાઈ જાય પોચ તો મને તો 2 મોઢા ચખાડ્યા પણ મારે પાપડનું શાક હતું એટલે એટલું પેટ ભરીને ખાધું ને કે મજા આવી ગઈ ખાવાની રિયાલીમાં અમે તો 2 વાર આટો બંધવરાયો હા ડબલ મજૂરી કર પણ મારે એક ખાવો હતો પણ જ્યારે તે મને કીધું ને તારે મને જોરદાર ભૂખ હતી તો એમાં પાપડનું શાક ભાળીને બરાબરનું મેં ખાઈ લીધું ખબર પડી ઓકે તો ચલો ભાઈ તમારા ભાભી જમે છે આપણે થોડું કોમ કરીએ કોમ પતાવી જમી રહે એટલે તમને મળીએ ચખાડી ખાલી ખવડાવજે એક મોટું ખાલી એક મોટું ખવડાવી દે માપનું દહીં ભરે કે આટલું બધું મત કે દહીં વધારે ભરે એના કારણે અડધો ટેસ્ટ જતો રહે બસ ટેસ્ટ મને આલુ પરોઠા પહેલાં એકદમ વધારે ભાવતા હવે દરેક જગ્યાએ ઓછા ભાવવા માંડે ટેસ્ટ તો સારો હે કોઈ ના તારે એમ કે બાયના કારણે કે આ બધું થયું હા ચલો મિત્રો મળીએ તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 1:30 અને દેખો તમારો ભાઈ કરતો હતો વિડીયોમાં એડિટ કરતો હતો વોઇસ ઓવર કરતો હતો અને હવે વોઇસ ઓવર પત્યો હોય હવે કરવાનો હોય વ્લોગ એડિટ ભાઈ થંબનેલ એડિટ કરવાનો ભાઈ અપલોડ કરવાનો હોય ભાઈ ભાઈને ડેટા નાખવાનો હોય જેટલો બધો હજુ અડમાલો હોય બોલો તો દેખો 1:30 થઈ ગયો હવે કોમ મારું પત્યું હોય તો યાદ આવ્યું કે વ્લોગનો એન્ડ આવવાનું તો ભૂલી ગયા હોય અને દેખો હુરે મેડમ મસ્ત મોબાઈલ વાપરતા હતા અને વાતમાં છે તો એમાં રિહાઈ છે શું કહેવાનું થાય હા શું છે ચમ રિહાઈજી અને રિહાયા સિવાય તને કોઈ આવડતું નહીં એમ થાય કે થોડો ટેકો કરું તો કીધું તો મેં તો હાલવાનું હોય છે હોય સવાર હાલવા બીડો
તો રીહ ચમ ચડાવે આટલી હા એના હોમે નજરે એને ખબર હે કે હાલ મને જેટલી ગળામાં અવાજ બેસી ગયો ને તો હેરાન થઈ ગયો તો રીહ ચડાવી મોટા સપોર્ટની જગ્યાએ રીહ ચડાવે હે તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો પૂણા 1 થઈ ગયો હે હવે વ્લોગના આપીએ એન્ડ આટલા સુધી વ્લોગ રાખીને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો ફૂલ થાકી ગયો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત બોલ